ખાલી એક ફોનથી જ અમારા એમએલએ આવી ગયા. ક્યાં છે આ જગીશા પટેલ? ક્યાં ગયો આવડા અલ્પેશ કથિરિયા? પછી ઓલો મેહુલ બોગરા છે. હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે. હવે આના અંદર મિત્રો વાત કરી તો સૌથી મોટો ખુલાસો થયો છે, સૌથી મોટો ધડાકો થયો છે. શું જાણકારી મળી રહી છે તમને બધા લોકોને ખબર છે કે અમિતભાઈ ખોટનું મિત્રો વાત કરી તો પોતે ભાઈ આત્મહત્યા કરી લીધી છે ઝાડવા ઉપર ને. ત્યારબાદ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ ધૈર્યભાઈ જાડેજા, ગણેશભાઈ ગોંડલ ત્યાં મિત્રો વાત કરી તો તેમના ઘરે ગયા હતા, તેમના પરિવારજનોને મળવા ગયા હતા. હવે મિત્રો વાત કરી તો આ યુવકે ભાઈ પોતાનું જીવન ટકાવ્યું છે. એની અંદર મિત્રો વાત કરી તો કિસ્સામાંથી ચિઠ્ઠીઓ નકળે છે ને એની અંદર મિત્રો લખવામાં આવ્યું હતું. જે રીતે મિત્રો વાત કરી અનુરુદ્ધસિંહ અને મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે તેમના દીકરા એવા રાજદીપભાઈ રીબડા, હવે મિત્રો આમનું નામ એવા હતા. અને ત્યારબાદ મિત્રો વાત કરી તો પોલીસ સાહેબ એફઆઈઆર પણ નાખવામાં આવી છે. અને અનુરુદ્ધસિંહ ભાઈએ મિત્રો ખુલ્લેઆમ કહી દીધું છે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કે ભાઈ આની અંદર ભાઈ મને કંઈ પણ ખબર નથી. હવે મિત્રો આની અંદર શું સૌથી મોટો વળાંક આવશે જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગોંડલભાઈ કરીબ 1-2 મહિનાથી ભાઈ એટલું બધું સરસામાં છે કે તેના વિશે વાત જ ના કરો. હવે મિત્રો ગોંડલની અંદરથી જ મિત્રો વાત કરી તો રીબડા સરસામાં આવ્યું છે. અને સરસામાં રહેવાનું ખાસ કારણ તો જે રીતે તમને લોકોને ઓલરેડી પહેલાં ખબર છે કે ભાઈ જિગીશાબેન પટેલ હોય કે પછી અલ્પેશભાઈ કથારિયા હોય અત્યારે ખુલ્લેઆમ કહી રહ્યા છે. જ્યારે મિત્રો વાત કરી તો પોતે ભાઈ એમ કીધું તેને આત્મહત્યા કરી લીધી ત્યારે કેમ ભાઈ તમે ગણેશભાઈ ગોંડલ અને મિત્રો ધૈર્યભાઈ જાડેજા ગયા? જ્યારે મિત્રો વાત કરી તો એક દીકરીએ જે આ મિત્રો સગીરાયા જે બળાત્કારનો આરોપી મિત્રો વાત કરી તો તરીકે ભાઈ એમને કહ્યું હતું ને નામ આપ્યું હતું કે ભાઈ મારી બેન સાથે મિત્રો વાત કરી તો આ જે અમિત ખોટ નામના વ્યક્તિ છે તેને ભાઈ બળાત્કાર કર્યો. ત્યારબાદ ત્યારે તમે કેમ ન ગયા ધૈર્યભાઈ જાડેજા? જે આ મિત્રો આવું કેવું છે ભાઈ જિગીશાબેન પટેલનું. તો હવે આના અંદર તમને લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભાઈ આ ધડાકાઓ થઈ રહ્યા છે જેની અંદર મિત્રો સૌથી મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે કે આની અંદર હવે શું થાય છે શું નહીં. જે આ મિત્રો વાત કીધું વિડીયોને ભાઈઓ બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારત.